મારી પાસે જ્યારે મળમાગનું કોઈ પણ દર્દી આવતું હોય ત્યારે તેમનો એક કોમન પ્રશ્ન હોય છે કે સર શું મળમાગના રોગની અંદર ગરમ પાણીનો શેક લેવો જોઈએ? તો એવું નથી કે દરેક કન્ડિશનની અંદર મળમાગના જે રોગ હોય એમાં ગરમ પાણીનો શેક લેવો જ જોઈએ. ગરમ પાણીનો શેક કઈ કન્ડિશનમાં ન લેવો જોઈએ કે જ્યારે દર્દીને મળમાગની આસપાસ કોઈ ઇન્ફેક્શન થયેલું હોય કે રતાશ થઈ ગયેલી હોય કે ચાંદા પડેલા હોય, કોઈ ઇન્ફેક્શન થયેલું હોય, તો આવી કન્ડિશનની અંદર ગરમ પાણીનો શેક લેવો ન જોઈએ. બાકી આના સિવાય જે બીજી કન્ડિશન હોય કે જે હરસ કે મસા હોય કે ભગંદરની તકલીફ હોય કે મળમાર્ગે વાઢીઓ હોય કે અસહ્ય પીડા હોય, તો આવી કન્ડિશનની અંદર ગરમ પાણીનો શેક દર્દીએ લેવો જોઈએ. હવે દર્દીનો સવાલ એવો હોય છે કે સર ગરમ પાણીનો શેક કઈ રીતે લેવો? ગરમ પાણીના શેક લેવા માટે દર્દીએ હુંફાળું પાણી એટલે હુંફાળું પાણી કેવું લેવું જોઈએ કે જે આપણે નાહવા માટે રેગ્યુલર યુઝ કરતા હોય, અથવા તો ગરમ પાણી કર્યા પછી આપણે અંદર ફિંગર કે આંગળીથી અંદર જોવું જોઈએ કે જે આપણી આંગળી ન બળે એવું હુંફાળું ગરમ પાણી લેવું જોઈએ. બીજો પ્રશ્ન એવો હોય છે કે સર કેટલા સમય માટે બેસવું જોઈએ? તો એનો જવાબ એવો છે કે 5 થી 10 મિનિટ સુધી, 10 મિનિટથી વધારે ગરમ પાણીનો શેક લેવો જોઈએ નહીં. 10 મિનિટથી જ્યારે વધારે આપણે શેક લઈએ તો મળમાગની આસપાસ જે ચામડીની રતાશ થવી કે ચામડીની અંદર ઇન્ફેક્શન થવું એવું ઘણીવાર પ્રશ્ન થતા હોય છે. માટે 10 મિનિટથી વધારે શેક લેવો જોઈએ નહીં.